નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે ગયા પાઠમાં ચેપ્ટર નંબર 10 ની છે વાત કરતા હતા સજીવોમાં શ્વસન અને છેલ્લે છે જોયું કે ઉરોદર પટલ છે એમના વિશે વાત કરેલી. હવે છે એમનું કાર્ય એટલે કે શ્વસન સાથે છે કેવી રીતે કાર્ય છે એ કરે છે એ જોવાનું છે. એટલે તો સ્થાન છે ઉરોદર પટલનું ક્યાં છે? તો આપણા જે ફેફસા છે તો ફેફસાની એક્ઝેક્ટ નીચેની તરફ છે એ ઉરોદર પટલ આવેલું છે. હવે એ જેવો શ્વાસ લઈએ છીએ તો શ્વાસ લઈએ ત્યારે શું થાય? તો ઉરોદર પટલ છે નીચે તરફ ગતિ કરે. તો આપણું ઉરોદર પટલ છે ક્યાં જાય છે? નીચે તરફ. શ્વાસ ભરીએ છીએ એટલે ઉરોદર પટલ છે નીચે તરફ જાય. તે ઉપરાંત પાંસળી છે ઉપર તરફ બહાર છે નીકળે છે. પાંસળી છે એ ઉપર તરફ અને બહાર, કેમ કે શ્વાસ જે ભરાય છે એટલા માટે. હવે ઉચ્છ્વાસ દરમિયાન કેવી ક્રિયા થાય? એમાંથી છે ઉલટી ક્રિયા છે જોવા મળે. ઉચ્છ્વાસમાં છે એ ઉરોદર પટલ છે ઉપર તરફ ગતિ કરે, એટલે કે ઉચ્છ્વાસ બહાર કાઢીએ ઉરોદર પટલ છે એ નીચે તો જગ્યાએ ક્યાં આવે છે? મૂળ સ્થાન એટલે ઉપર છે ગતિ કરે અને પાંસળીઓ નીચે તરફ અંદર જતી જોવા મળે. નીચે તરફ એટલે કે શ્વાસ બહાર કાઢીએ એટલે શું થાય છે? પાંસળીઓ છે નીચે તરફ જાય અને અંદર તરફ ગતિ છે એ કરતી. હવે શ્વસન દર છે આપણે આગળ વ્યાખ્યા જોયેલી. તો પુખ્ત વયની વ્યક્તિમાં આરામની સ્થિતિમાં શ્વસન દર છે કેટલો જોવા મળે? તો કે 1 મિનિટમાં છે 15 થી 18 વખત છે શ્વાસ લે અને છોડે, એટલે કે શ્વસન દર છે આપણે કહીએ કે 1 મિનિટમાં છે 15 થી 18 વખત આરામની સ્થિતિમાં છે. આ સંખ્યા છે 15 થી 18. હવે ભારે કસરત થાય બરાબર તો 1 મિનિટમાં છે આ સંખ્યા 25 વખત પણ થઈ શકે. કેટલી વખત છે? આરામની સ્થિતિમાં છે 15 થી 18 એની સ્થિતિમાં પૂછાય. પુખ્ત વયની વ્યક્તિમાં આરામની સ્થિતિમાં 15 થી 18 અને ભારે કસરત અથવા તો કોઈ કામ દરમિયાન છે તે 25 વખત પણ થઈ શકે, કેમ કે શક્તિ છે વધારે જોઈએ, શ્વસન દર છે વધે એટલા માટે. ત્યારબાદ કારણ છે કે ધૂળવાળી હવામાં છે શ્વાસ લેવાથી છીંક આવે છે. શા માટે? એવું શા માટે થાય? તો આપણે જે હવા લઈએ છીએ એકદમ શુદ્ધ હવા નથી. એ હવામાં છે એ ધૂળ છે, ધુમાડો છે, રજકણો છે, પરાગરજ છે, એ આ ઉપરાંત ઘણા પ્રકારના છે અન્ય રજકણો છે જોવા, અશુદ્ધિઓ છે જોવા મળે. તો શ્વાસ લઈએ ત્યારે શું થાય? તો કે એ જે હવા છે એ નાસિકા કોટરના વાળમાં છે ફસાય. નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અંદરના ભાગમાં છે નાસિકા કોટર, તેમાં અંદરના છે એ નાકની અંદરની સપાટી પર શું છે? વાળ. તો એ વાળમાં છે અશુદ્ધિઓ શું થાય છે? ફસાય. પણ ઘણી વખત એવું પણ બને કે આ કચરો છે વાળમાંથી પસાર થઈ અને અંત્ય ગુહામાં ખલેલ પહોંચાડે છે. હવે વધારે પ્રમાણમાં ધૂળવાળી હવા હોય એ હવામાં છે એ બધા રજકણો છે નાસિકા કોટરના વાળમાં ફસાય એવું બને નહીં. અમુક પ્રકારના છે એ ધૂળના રજકણો છે એ ક્યાં જાય છે? તો નાસિકા કોટરો દ્વારા છે એ અંત્ય ગુહામાં પહોંચે. અંત્ય ગુહામાં પહોંચે એટલે એ અંત્ય ગુહાની સપાટીમાં શું પહોંચાડે? ખલેલ પહોંચાડે. જેના કારણે શું છે? આપણને છીંક આવે અને આ છીંક દ્વારા છે એ કચરો શરીરની બહાર છે ફેંકવામાં આવે, તો શરીરની બહાર છે કાઢવામાં આવે છે. તો અહીંયાથી છે એ 2 માર્કનું કારણ છે પૂછાય કે ધૂળવાળી હવામાં શ્વાસ લેવાથી છીંક આવે છે. શા માટે? તો આ 3 મુદ્દા છે એ લખવાના. એટલે શ્વાસ લઈએ તો હવા છે શુદ્ધ નથી, ઘણા પ્રકારના રજકણો છે અન્ય શુદ્ધિઓ છે તો એ નાસિકા કોટરના વાળમાં છે ફસાય. પણ ઘણી વખત છે આ કચરો વાળમાંથી પસાર થઈને અંત્ય ગુહામાં ખલેલ પહોંચાડે છે, જેના કારણે શું થાય? છીંક આવે. છીંક આવે એટલે કચરો જે શરીરની બહાર ફેંકવામાં આવે છે. તો અહીંયા છે 2 માર્કનો સવાલ છે એ પૂરો થાય. ત્યારબાદ છે કે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે તે દર્શાવો. આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું કે આપણે ઉચ્છ્વાસમાં છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ અને શ્વાસમાં છે ઓક્સિજન વાયુ છે એ લઈ આગળ જ છે આપણે જોયું બરાબર. તો એ દર્શાવે તો એ કે માહિતી છે આપણે દર્શાવવાની છે કે CO2 છે આપણા ઉચ્છ્વાસમાં રહેલો છે. તો એક સામાન્ય છે કે કોઈ કાચની સપાટી પર છે એ ઉચ્છ્વાસ કાઢીએ બરાબર, તો એ કાચની સપાટી પર બાષ્પ જોવા મળે. તો બાષ્પ શેના કારણે છે? કાર્બન ડાયોક્સાઇડના કારણે. જે લોકો ચશ્મા પહેરે છે એમને ખાસ છે એ અનુભવ હશે. ત્યારબાદ તો કે એક કસનાળીમાં છે ચૂનાનું પાણી લેવાનું છે. ચૂનાનું નિતર્યું પાણી છે લેવાનું છે. એ કસનાળીમાં છે એ સ્ટ્રો દ્વારા સ્ટ્રો છે એ ચૂનાના પાણીમાં ડૂબે એ રીતે રાખી અને ત્યારબાદ છે એ સ્ટ્રો દ્વારા છે ફૂંક મારવાની છે. અમુક સમય સુધી ફૂંક મારીએ એટલે થોડા સમય બાદ છે એ પાણીમાં આછા દૂધિયા રંગનું જોવા મળે. એકદમ સફેદ રંગનું છે તો એ રંગ છે પરિવર્તન થઈ અને આછા દૂધિયા રંગનું છે એ બને. તો એ શું કામ? રંગ પરિવર્તન કેમ થાય છે? તો રંગ પરિવર્તન છે એ ઉચ્છ્વાસમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના કારણે થાય. એ કાર્બન ડાયોક્સાઇડ છે એ
ચૂનાના પાણી સાથે રાસાયણિક ક્રિયા કરે એટલે રંગ પરિવર્તન છે એ દર્શાવે. બરાબર. હવે રંગ પરિવર્તન થાય તો એના પરથી આપણે સીધી રીતે ખ્યાલ આવે કે આ રંગ પરિવર્તન શેના કારણે થયું છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ છે આપણા ઉચ્છ્વાસમાં હોવો જોઈએ. એટલે અહીંયા છે સવાલનો જવાબ શું છે કે ભાઈ રાસાયણિક ક્રિયા ચૂના સાથે થાય એટલા માટે રંગ પરિવર્તન થાય એ CO2 ના કારણે. એટલે આપણા ઉચ્છ્વાસમાં છે CO2 વાયુ રહેલો છે. હવે અહીંયા જે છે નીચે કોષ્ટક છે ભાઈ એ કોષ્ટકમાં છે દર્શાવેલું છે કે કેટલા પ્રમાણમાં છે કયો વાયુ છે રહેલો છે. તો આપણે જે શ્વાસ માટેની હવા છે જે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસમાં 100% ઓક્સિજન રહેલો નથી. એના માટેની ટકાવારી અહીંયા દર્શાવેલી છે કે ભાઈ ઉચ્છ્વાસ માટે જે હવા છે શ્વાસ માટે હવા છે એ શ્વાસમાં 21% છે કયો વાયુ છે? ઓક્સિજન વાયુ રહેલો છે. કેટલા ટકા છે? ઓક્સિજન વાયુ. હવે શ્વાસ જે છે એમાં અમુક પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પણ છે. શુદ્ધ ઓક્સિજન વાયુ નથી બહારની હવામાં. તો એમાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ છે? 0.04% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે રહેલો છે. એટલે આ છે શ્વાસ માટેની હવામાં છે એ MCQ માં છે 21% ઓક્સિજન 0.04% કાર્બન ડાયોક્સાઇડ. ઉચ્છ્વાસ માટેની હવા છે બહાર કાઢીએ છીએ તો ઉચ્છ્વાસ માટેની હવામાં છે એ 16.4% ઓક્સિજન એટલે કે આપણા શરીરમાં શ્વાસ લઈએ તો સંપૂર્ણ ઓક્સિજન ઉપયોગમાં લેવાતો નથી. અહીંયા છે 21% ઓક્સિજન છે આપણે શ્વાસમાં લીધો છતાં પણ ઉચ્છ્વાસમાં તો 16.4% ઓક્સિજન છે બહાર કાઢીએ છીએ. એ સંપૂર્ણ છે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. અને CO2 કેટલા ટકા હોય? 4.4% કાર્બન ડાયોક્સાઇડ. ઉચ્છ્વાસ જે બહાર કાઢીએ છીએ એમાં 16.4% ઓક્સિજન 4.4% કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. અહીંયા છે ખ્યાલ આવે કે આપણે શ્વાસ લઈએ છીએ એમાં ઓક્સિજન છે સંપૂર્ણ રહેલો હતો 100% ઓક્સિજન હતો. એટલે 21% ઉપરાંત જે છે એ બધા અન્ય વાયુ નાઇટ્રોજન છે એ બધા વાયુ રહેલા છે. આ લેક્ચરમાં છે એ શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે સંકળાયેલા ઉદર પટલનું કાર્ય, ત્યારબાદ છીંકનું કારણ છે આપણે જોયું. એ ઉપરાંત છે બીજું શું જોયું કે કોષ્ટક, ત્યારબાદ છે આપણા ઉચ્છ્વાસમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ છે એ દર્શાવતો પ્રયોગ તો માહિતી છે આપણે જોઈ. નમસ્કાર.